60 વર્ષીય દર્દી ગંભીર તકલીફો સાથે સત્વા ગેસ્ટ્રોલિવ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તાવ સાથે ઠંડી ચડવી, પેટમાં અસહ્ય દુખાવો, ઉબકા ઉલટી, નબળાઈ, ભૂખમાં ઘટાડો અને લોહીની ઉલટી જેવી ગંભીર ફરિયાદો હતી. સીટી સ્કેન અને એમઆરસીપી તપાસમાં પેન્ક્રિયાસની આસપાસ ચેપગ્રસ્ત WOPN વોલ્ડ ઓફ નેક્રોસિસના અનેક મોટા કલેક્શન જોવા મળ્યા. દર્દી છેલ્લા 2 થી 3 વર્ષથી પેન્ક્રિયાસની સમસ્યાથી પીડાતા હતા અને અનેક હોસ્પિટલો તથા નિષ્ણાત તબીબો પાસે સારવાર લીધી હતી, છતાં રાહત મળી નહોતી. ત્યારબાદ ડોક્ટર ભાવેશ ભૂત અને તેમની ટીમ દ્વારા અદ્યતન EUS ગાઇડેડ સિસ્ટોગેસ્ટ્રોસ્ટોમી પ્રક્રિયા કરવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2.5 લીટર ચેપયુક્ત પ્રવાહી પસ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું. પ્રક્રિયા દરમિયાન કોઈ જટિલતા જોવા મળી નહીં અને દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો. આજે દર્દી સ્વસ્થતા તરફ આગળ વધી રહ્યા છે. જટિલ પેન્ક્રિયાસ અને ગેસ્ટ્રો રોગોની અદ્યતન સારવાર માટે વિશ્વાસનું નામ સત્વા ગેસ્ટ્રોલિવ હોસ્પિટલ.